ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ઉઠી ગયા હતા વહેલા સવારે. આપણે ભૂખ લાગી હતી તો જઈએ મેસ બાજુ નાસ્તો કરવા. નાસ્તામાં તો આજે મેસમાં હતો ચા ને ગાંઠિયા. પટાટકે મેં ખાઈ લીધા હે. હવે ખાવ બહુ મજા આવે એવા હે. ત્યાં નીરભાઈ કે બહુ સરસ છે કે નાસ્તો કરીને આપણે નાહી ધોઈને થઈ ગયા હતા ફરી બાબલા જેવા. કેમ કે આજે આપણે માટે ખાસ દિવસ હતો. આજે આપણો બર્થડે હતો અને એમાં પાછું ઉપરથી ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલુ થઈ રહી હતી. આપણે અત્યારમાં જવાનું હતું માતાજીના મંદિરે જઈને સાફ સફાઈ કરવાની હતી. અને એમાં પાછું વારવાર આજે આપણી ગૌશાળામાં વેક્સિનેશન ચાલુ હતું ગાયોમાં. આપણે પહોંચી ગયા મંદિરે, લઈ લીધી હાવણીઓ. પહેલાં તો ભાઈ નીચે જેટલું બધું હતું ને બધું કચરો બહાર કાઢ્યો અને માતાજીની આરતીના ધૂપ દિવેલિયા હતા એ બધા દઈ દીધા બહાર ધોવા. પછી ચાલુ કરી દીધું આપણે આપણું કામ. આપણું કામ ચાલુ કરી દીધું હતું ભાઈ. અને ભાઈ ધૂળ તો બધી જગ્યાએ એટલી જામી ગઈ હતી ને ન પૂછે એની વાત. એમાં પાછો એકાદો ઉંદર આમાં આવી ગયો એવું લાગતું હતું મને. કેમ કે માતાજીની જે પીછાની હાવણી હતી તોડી નાખી હતી. કીધું કાંઈ વાંધો નહીં, ભલે એ મોજ કરી લેતો. ત્યાં આપણે કીધું હવે માતાજીની છબી બધી સાફ કરી નાખી, ઉપરની ચૂંદડી લઈ લઈ. કેમ કે આપણે ચૂંદડીને એવું બધું નવું લેવાનું જ છે. બધું ચૂંદડી લેવાની છે. નીચેનું જે પાથરણું આવે એ લેવાનું છે. માતાજી માટે હાર ને એવું બધું લેવા જવાનું. પણ પહેલાં કીધું થોડીક સાફ સફાઈ કરી નાખી, પછી કીધું આપણે બધું લઈ આવી. ચૂંદડીમાં એટલી બધી ધૂળ ચડી ગઈ હતી ને નીચે પાથરવાના જોવો તમે. ત્યાં આવી ગયો આપણો બંકો કે કરાવું? મેં કીધું નથી કરાવું, ડોલ મૂકીને જવા દે તું હાલ. ધૂળ તો એટલી હતી ને કે આપણને એમ થાય ઓહો આ કેટલા વર્ષોથી મંદિર બંધ પડ્યું છે. કેમ કે ખૂણામાં બહુ સાફ ન કરતા હોય બધા. કેમ કે આપણે આગળથી હાવણીને એવું બધું મારી લેતા હોય એટલે જોઈ લે. આમાં એટલી ધૂળ હતી. પછી તો આપણે બાજોટ લઈ લીધો એક બાજુ. ત્યાં તો બાજોટનો પાયો નીકળી ગયો. એની ઘા સર્જરી કરવી પડી. કીધું આ તૂટી જાય છે, નવો લેવા જવો પડશે. સર્જરી સક્સેસ થઈ ગઈ. ત્યાં આપણે લઈ લીધી ખોડિયારમાંની છબી. ખોડિયારમાં કીધું કે તમે ઘડી ગંબે માના ફોટા પાસે રહ્યો. એ લઈ લીધો, એ બાજોટ આખો લઈ લીધો. એમાં એટલી ધૂળ હતી. ત્યાં તો આપણને યાદ આવી ગયું કે આપણે ઓલી બાજુનું ખાનું છે એમાં ખજાનો પડ્યો છે. ખજાનામાં તો ભાઈ ખજાનો જ હતો એમ. આ બધા ખાનામાં આપણું સિક્રેટ છે. એમાં આપણે છુપાવેલા છે પૈસા. કેમ કે નવરાત્રિમાં ને એમાં બધા પૈસા મૂકતા હોય ને આપણે બધા ભેગા કરી રાખ્યા હતા. તો આમાંથી આપણે લાવશું માતાજી માટે ચૂંદડીને હાર ને એવું. ઘટશે એ પૈસા આપણે નાખી દઈશું. બરાબર, પૈસા એમ તો હતા થોડા ઘણા ઘટે એવું લાગતું હતું, એ બધા આપણે નાખી દઈશું. પૈસા લઈ લીધા ને કમ્પ્લીટ કરી દીધું. જો આપણી પાસે એટલા રૂપિયા છે. કોમેન્ટ કરીને કહેજો કેટલાક રૂપિયા હશે, ઘટશે કે નહીં ઘટે. પછી આપણે નેક્સ્ટમાં કહેશું કે ઘટે કે નથી ઘટતા. આપણે નીકળી ગયા જસદણથી આપણે લેવાનો તો બધો પૂજાપો, ચૂંદડી લેવા નહોતા, થાપણ લેવા નહોતા, હાર ને એવું બધું લેવાનું હતું. તો આપણે નીકળી ગયા જસદણ બાજુ. તો આપણે પહોંચી ગયા છીએ જસદણ બાયપાસ ઉપર. જસદણમાં લઈ લીધી છે એન્ટ્રી આપણે. હવે આપણે જઈએ સીધા મેન બજારમાં કે જ્યાં આપણે પૂજાપો બધો મળી જાય છે. આપણે પહોંચી ગયા સીધા મેન બજારમાં. આ છે આપણા આકાશી મેરડીમાન મંદિર. ત્યાંય ચૈત્ર મહિનાના નવરાત્રિનું ચાલી રહ્યું છે, સપ્તાહ બેસાડેલી છે. આપણે હવે જવાનું હતું પૂજાપો લેવા. તો આપણે સીધા પહોંચી ગયા હતા SPS સ્કૂલની સામે કે જ્યાં શ્રી શિવ પૂજાપા દુકાનનું નામ છે. ત્યાં દરેક પ્રકારનો પૂજાપો મળી જવાનો છે. બધી અવનવી આઈટમો અહીંયા મળે છે. કેમ કે એ લોકોનું સ્પેશિયલ પૂજાપાની દુકાન છે. દિવેટિયા મળી જશે, દીવા મળી જશે, તમે માંગો એ આઈટમ મળી જશે. અવનવી આઈટમો બધી છે. ઠાકોરજી માટેના વાઘા પણ બધા સરસ છે. એ ભાઈ કે તમે આવી જાઓ અંદર, તમને બધી અવનવી આઈટમો બતાવી દઉં. આપણે જતા રહ્યા સીધા જ અંદર. જો એમણે બતાવવાનું ચાલુ કરી દીધું કે ભાઈ આ છે, તમારે કઈ સાઇઝમાં જોઈએ છે. મેં કીધું આ સાઇઝ અમને આપી દો. તો કે એ સાઇઝ તો છે નહીં, તમે કે થોડી વાર વેટ કરો, બીજું કંઈ જોતું હોય તો કહો. બીજું તો બધું લેવાનું જ છે. ચૂંદડી આપી દો, થાપણ આપી દો. ચૂંદડી બતાવી, ચૂંદડી જોઈ લીધી. ભાઈ કીધું આ સાઇઝ આપો. એમની પાસે દરેક સાઇઝની ચૂંદડીઓ અવેલેબલ હોય છે.
તો એ ચૂંદડી આપણને જે ગમતી હતી લઈ લીધી. અંદર અવનવી વેરાયટીના હાર હતા. હારમાં પણ અઢળક વેરાયટી છે એમના પાસે. ઠાકોરજીના વાઘામાં પણ એટલી બધી આઈટમ છે. મોટા ઠાકોરજી લાલા માટે પણ બધી આઈટમ છે. તો આપણે થાપણમાં ન મજા આવી તો એ કે હું તમને કે હું હાથે જ બનાવું છું બેન, કે હું તમને આપી દઉં છું તરત જ, કે હાલો બનાવીને 5 જ મિનિટમાં તમે કયો એવડું તમને થાપણ બનાવીને હું આપી દઈશ. આ લોકો ઝાઝા ભાગે બધી આઈટમ હેન્ડમેડ બનાવે છે. પોતાની રીતે ત્યાં બનાવીને તૈયાર કરીને આપે છે. એટલે તમારે કોઈ પણ સાઇઝ જોતી હશે તે તમને મળી જવાની છે. ભાઈ પણ આવી ગયા હતા. ભાઈ કહે કે તમારે જોતું હોય બધું હું તમને કાઢી દઉં છું. એ કે આપણે ચૂંદડીમાં વર્કવાળી જોતી હતી તો વર્કવાળી, કે હા વર્કવાળી પણ છે કે આપણી પાસે હેવીમાં. એ કે તો આપણે આ ચૂંદડી કરી લીધી હતી ફાઇનલ. આપણે ઝાઝી બધી લેવાની હતી એટલે આપણે કીધું કે ભાવમાં પણ થોડુંક વ્યાજબી કરી આપજો, કોઈ વાંધો નહીં. ત્યાં આપણો કેમેરામેન ચિંટુ આપણી ભેગો હતો. એણે લઈ લીધો વાઘાનો શોટ. ઠાકોરજી માટેના જે વાઘા છે, મેં પૂછ્યું ભાઈને, મેં કીધું કેમ, ઓહો બહુ બધી આઈટમ છે તમારી જોડે, કે તમે 3-4 મહિના ઠાકોરજીને વાઘા બદલાવશો ને એકના એક વાઘા તમારે નહીં પહેરાવા પડે એટલી બધી આપણી જોડે આઈટમ છે વાઘામાં. તો એ લોકો સાથે સાથે વાઘા પણ બનાવે છે અને ડેઈલી નવા વાઘા બનાવે છે. એમના હેન્ડમેડ બનેલા હોય છે વાઘા. વાઘાની પણ એટલી બધી આઈટમ હતી. તમારે લગ્ન પ્રસંગમાં જોતી હોય એવી બધી પણ આઈટમ હતી એમના જોડે. ફૂલ છે, બુકે છે, હલ્દી રસમ માટેનું પણ કાંઈ પણ જોતું હોય એ બધી આઈટમ હતી. તમારા લગ્નમાં 4 વ્હીલ શણગારી હોય તો એના માટે હાર્ટ શેપના પણ હતા. હાર્ટ બનેલા મેરેજ એનિવર્સરીના હતા, પણ હલ્દી રસમ માટેનું પણ હતું. હવે કીધું બસ આપણે બધું લેવાઈ ગયું છે તો હવે આપણો હિસાબ કરી નાખો. એ ભાઈ લાગી ગયા હિસાબ કરવા માટે. કીધું ભાઈ થોડું વ્યાજબી રાખજો હો. કે કાંઈ વાંધો નહીં સાહેબ, કે તમારું બધું વ્યાજબી જ લઈશું. તો આપણે આપી દીધા એમને પૈસા. ચિંટુ લઈને થઈ ગયો છે તૈયાર. તો જઈએ આપણે ગૌશાળા બાજુ ફરીથી. આવી અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ VR લાઈફસ્ટાઈલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને લાઈક કરી દેજો. ફટોફટ ગાડી લઈને આપણે પહોંચી ગયા હતા ગૌશાળાએ. ફરીથી કરી દઈએ આપણું કામ ચાલુ. આપણે સાફ કરવા માટે સારો ગાભો ક્યાંય મળ્યો નહીં માતાજીની મૂર્તિ. પછી લઈ લીધો આપણો હાથ રૂમાલ. કીધું હાથ રૂમાલ સારો છે આપણો ધોયેલો કમ્પ્લીટ. કરી દીધું મૂર્તિ સાફ કરવાનું ચાલુ. મૂર્તિનું વ્યવસ્થિત પાણીવાળું પોતું કરીને પાછળ કોરો ગાભો વાભો મારીને કરી દીધી કમ્પ્લીટ. ત્યાં તો આપણે ઝાલાભાઈ વહી ગયા હતા ડોલ ભરવા. બી કે ડોલ હું ભરતો આવું. ત્યાં તો જબલું લઈને હાલતો થયો. ત્યાં દાદા કે જબલું લઈને ક્યાં જવું તારે? ત્યાં જો ઓલો મિલન કે હું પાણી કે લેવા જાઉં છું હજી, કે પાઇપલાઇન કે હજી ચાલુ થવાની વાર છે. ત્યાં પબ્બાભાઈ કે તો હું કે પોતું મારી દઉં, કે ડોલમાં પાણી ભરી આવી. પબ્બાભાઈ મારવા માંડ્યા હતા પોતું. પબ્બાભાઈ આપણે યાર સવારથી હતા, સંજવારી પોતા કરી નાખ્યા પબ્બાભાઈ બધા કમ્પ્લેટ. તો ભાઈ મંદિરની સાફ સફાઈ થઈ ગઈ હતી તો કીધું હવે કરી લઈએ ધૂપ દીવા. તો માતાજીના ધૂપ દીવા કરીને આપણે ઘોળવા માંડ્યા હતા કંકુ. કેમ કે માતાજીને આપણે કંકુનો ચાંદલો કરતા ભૂલી ગયા હતા. તો કંકુ ઘોળીને આપણે માતાજીને કરી દઈએ કંકુનો ચાંદલો. બધા માતાજીને આપણે કંકુનો ચાંદલો કરી દઈએ. પછી આપણે અંબે માતાજીના મંદિરનું કામ પૂરું થઈ જાય છે. શ્રીફળને બધું વધારી દીધું હતું આપણે. ચાંદલા અંબેમાના મંદિરે ચાંદલા બધાને માતાજીને કરી દીધા. અને હવે પછી જઈએ આપણે મેરડીમાના મંદિર તરફ. તો ભાઈ મેરડીમાના મંદિરની પાછળ તો આપણે સાથીઓને કરી દીધો છે. સાથીઓ કરીને ભાઈ આપણે તો લાગી ગયા હતા પાછા આપણા બીજા કામે. સાથીઓ કરીને આપણે લાગી ગયા હતા પાછા માતાજીના છબીને મૂકવા. છબી મૂકી દીધી. કીધું હવે આપણે ચૂંદડી લાવેલા છે એ ચૂંદડી ઓઢાડી દઈએ. ચૂંદડી આપણે લઈ લીધી છે. માતાજીની 2 છબી છે તો આપણે 2 અલગ અલગ ચૂંદડી લાવેલા છે. 2 ચૂંદડી માતાજીને પહેરાવી દીધી. માતાજીને ચૂંદડી પહેરાવી દીધી ને પછી તો આપણે કીધું કે ભાઈ માતાજીને હવે હારે પહેરાવવો પડશે ને આપણે. ત્યાં આપણે જવલામાંથી કાઢી લીધો હાર. હાર થોડોક મોટો થતો હતો પછી થોડોક ટૂંકો કરીને લાગી દીધો. તોય સરખો સેટ નહોતો આવતો. પછી તો કીધું હવે સરખું અંદર બેસીને કરવું પડશે. એક માતાજીનો હાર થઈ ગયો કમ્પ્લેટ. તો આપણે બીજો હારે કાઢી લીધો જબલામાંથી પહેરાવી દીધો માતાજીને. 2 હાર થઈ ગયા હતા મસ્ત સેટ.
અને માતાજીને પછી તો હવે કીધું કે હવે કરી લઈએ આપણે દીવાબત્તી. દીવો પ્રગટાવી દીધો છે આપણે, અને દીવો પ્રગટાવીને આપણે કરી દઈએ અગરબત્તી. અગરબત્તી કરીને માતાજીને આરતી ઉતારી નાખીએ. આરતી ઉતારીને માતાજીને શ્રીફળે વધારવાનું છે. જો શ્રીફળ પડ્યું જ છે, આપણે શ્રીફળ વધારવાનું બાકી છે હજી. શ્રીફળે વધારી દઈને શેષું ધરી દઈએ આપણે. જય મેરડીમાં હવનું સારું કરજો ને. શ્રીફળ વધારી નાખ્યું છે આપણે ફાઇનલી. હવે એમાંથી શેષું કાઢીને આપણે માતાજીને ધરી. ત્યાં તો દાદા કે આપણે હનુમાન દાદાને દીવો કરવાનો બાકી રહી ગયો છે. કીધું હાલો હનુમાન દાદાને દીવો કરી નાખી. વ્હાઈટ કરી નાખી છે મસ્ત લાંબી, અને તેલ બેલ પૂરીને પ્રગટાવી દીધો આપણે દીવો પ્રગટાવીને કીધો અગરબત્તી કરી નાખી હનુમાન દાદાને. અગરબત્તીને આરતી ઉતારી નાખી હનુમાન દાદાને કરી લીધા. જય હનુમાન દાદા. તો મળશું ફરી નવા આપણા મિની બ્લોગમાં. ત્યાં સુધી આપણી સાથે જોડાયા રહેજો.